આગળ વાત કરીએ તો અનેક મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। અલ્પેશ ઠાકોર મુખ્યપ્રધાન આનંદીબહેનને મળવા માટે પહોંચ્યા છે। તો મહત્વના સમાચાર છે, વિપક્ષના નેતાને પણ મળવાના છે। તે અલ્પેશ ઠાકોર મુખ્યપ્રધાન આનંદીબહેનને મળવા પહોંચ્યા છે। સાથે જ વિપક્ષના નેતાઓ સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે। રાજ્યમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરવાના અલ્ટિમેટમની મર્યાદા પૂર્ણ થઈ છે। તો ઠાકોર સમાજે સરકારને 1 વર્ષનો સમય આપ્યો હતો અને હાલમાં તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા છે। સાથે આવ્યા છીએ। ઓબીસી એસસી એસટી ને જે અનામત મળી પણ અનામતનો સંપૂર્ણ હક નથી મળ્યો, એની 17 માંગણીઓ સાથેનું પણ આવેદન પત્ર માનનીય મુખ્યમંત્રીશ્રી અને વિરોધ પક્ષના નેતાને આપવા જઈ રહ્યા છીએ। અને આપને એ પણ કહી દઉં કે ગુજરાતની અંદર દારૂબંધી તો છે, પરંતુ ચુસ્ત અમલ નથી થતો। એના થોડાક ઉદાહરણ લઈને આવ્યા છીએ। અમે નકશાઓ બનાવી રહ્યા છીએ આખા ગુજરાતનો, જ્યાં દારૂની હાટડીઓ ચાલતી હોય, જ્યાં આ પ્રકારના વેપલાઓ ચાલતા હોય, અને લિસ્ટ પણ એક ટોકન લાવ્યા છે મહેસાણા જિલ્લાનું। આ દરેક ગામ દરેક તાલુકાનું આ લિસ્ટ છે અમારી પાસે। જો અમારી પાસે આવી શકતું હોય તો બધા જોડે હોઈ શકે ને સરકારી તંત્ર જોડે હોઈ શકે। અમારો આશય એટલો જ છે કે આવનારું ગુજરાત, આવનારી યુવા પેઢી વ્યસનમુક્ત શિક્ષિત જીવન જીવે, વિકાસશીલ જીવન જીવે, અને ગુજરાતની શાંતિ કોઈને આભારી હોય તો આ દારૂબંધીને આભારી છે। એટલે આ દારૂબંધીનો ચુસ્ત અમલ થાય એના માટે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિરોધ પક્ષના નેતાને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, અને 1 દિવસનું આ વિધાનસભાની અંદર હાઉસની અંદર ચર્ચા થાય એના માટેની માંગણી કરવા આવ્યા છીએ। આ એક દારૂનો એક નકશો છે, આ એક એવો નકશો છે પાટણ શહેરનો। ઘણાને એવું થાય કે એરિયા પણ આ દારૂના અડ્ડાઓ ચાલતા એરિયાનો નકશો છે। એટલે આવા નકશાઓ અમે દરેક જગ્યાએ તૈયાર કરી રહ્યા છીએ। અમદાવાદ શહેરનો પણ થશે ને આખા ગુજરાતનો થશે। બીજું, આ નકશાની સાથે આ મહેસાણા જિલ્લાના અડ્ડાઓનું લિસ્ટ છે। 900 થી વધારે અડ્ડાઓ, મોટા અડ્ડાઓ, આખું નામ નંબર સાથેનું લિસ્ટ છે। આ રહ્યું તો આવા પ્રકારના લિસ્ટ અમે તૈયાર કરી શકીએ તો કલ્પના કરો, સરકાર જોડે ઘણી બધી તાકાત છે। અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને વારંવાર સહકાર આપવાની ખાતરી આપી છે અને આપે છે। વિરોધ પક્ષના નેતાશ્રીએ પણ આના માટે અનશન આંદોલન કરેલું છે। તો આશા રાખીએ કે એમની જે ઈચ્છા છે કે આ વ્યસન મુક્તિની ઈચ્છા અને વ્યસન મુક્તિની વિચારધારાને મજબૂતાઈથી આગળ લઈ જવાની, એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રી અને વિરોધ પક્ષના નેતા સાથે મળી અને 1 દિવસની ચર્ચા કરે અને આ ગુજરાતની અંદર દારૂબંધીનો ચુસ્ત અમલ કરે, એ જ આશા રાખું છું।